હે ગાઈસ અસ્સલામ વાલેકુમ આઈ હોપ તમે બધા મજામાં જ છો ને અલ્હમ્દુલિલ્લાહ તમારી દુઆથી અમે બધા મજામાં જ છીએ ને અત્યારે આપણે મોર્નિંગ થઈ ગઈ છે. સોરી ગાઈસ કે 2 દિવસથી વ્લોગ નતા આવતા કેમ કે હું અમદાવાદ ગયો હતો ને એવું કાંઈ કન્ટેન્ટ હતું જ નહીં કે વ્લોગ શૂટ કરું, કામથી ગયો હતો એટલે બોરિંગ નાખવું એના કરતાં 2 દિવસ લેટ નાખવું સારું. તો અત્યારે આપતાભાઈ આવી ગયા છે ને હું આપતાભાઈ જઈએ અત્યારે નમાજ પડી અને પછી વ્લોગ કન્ટિન્યુ કરી તો જોતા રહ્યો. તો ગાઈસ અમે લોકો નમાજ પડી આવ્યા, આપતાભાઈ અમને ઘરે ઉતારવા આવ્યા, તો ઘરે ઉતારે હવે જમીને ક્યાંક જાશું. ગુડ નાઇટ. ભલે આ તો ગાઈસ આગળ જોતા મજા આવશે. તો ગાઈસ અમે લોકો જઈએ અત્યારે મોટા સરખા કરાવવા આધાર કાર્ડમાં. હાલો તો ગાઈસ અમે મોટા સરખા કરાવવા જઈએ આધાર કાર્ડમાં, કેમ કે આધાર કાર્ડમાં હે ને થોબડા હે નહીં બહુ જૂના એ અપડેટ કરાવવા જઈએ. તો ચાલો આગળ જોતા. તો ગાઈસ અમે લોકો અહીંયા આવીએ ચા પીવા. આ છે અમારા જુનિયર, તમે આગલા આમાં જોયું કોણ છે આ? જબ પ્યાર કિયા તો ફિર ડરના હી ગયા બ્રો. હા આપણો બોલું હે બેડ 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 બહુ જાય એટલે શું હે ગાઈસ કઈ ખબર નથી. કોઈ બેડ નું કોઈ હોય તો આને કે શું હે? હા હા બેડ બેડ ગધનું બેડ તો હું હે. તો ગાઈસ કોઈ બેડ નું હોય અને શું એ હિસાબ કિતાબ તો થોડુંક જણાવજો. હરખા છે જોજો દો અન જાને જોજો હે ને. હાલો તો ચા પાણી પી લઈ. હે નાખવાનું જોઈએ મારા કે લઈ જા બોઈ જવું છે ને. હાલો હાલો હાલે હાલો ચાના ટોકર લઈ જાલો. ખુદ હાફિઝ. હે જુલ્ફી હું જુલ્ફી. હાલો સોફી આવી ગયો ઉપાડે. શું કેસ? હવામાં હવામાં ઘરે ગધનું કઈ નડતું નથી. બહાર નીકળે એટલે ગરમી થાય ને ઓલું થાય ને ફલાણું થાય ને ઢીકણું થાય. મોઢું તો હતું જ એવું, મોઢું તો એવું જ છે ગધેડાની. હે એ બધું આ ગધેડું આ બેડ બેડ કરે શું છે? હાલો સોશિયો પીવા. તો ગાઈસ અમે લોકો આવ્યા હતા અહીંયા આધાર કાર્ડ અપડેટ કરાવવા. બસ ભાઈ આધાર કાર્ડ જ ભૂલી ગયો. જે કામથી આવ્યા હતા જેના માટે આવ્યા હતા આધાર કાર્ડ એ બધું અપડેટ કરાવવા જયા હતા, બધા આધાર કાર્ડ જ ભૂલી ગયો. એટલે ખોબડું હોય ને આપણું ખોબડું એ એક્સચેન્જ કરાવ્યા ચેન્જ કરો. મેં તો કાંઈ મેં તને એક ફોન જ નથી કર્યો. પ્યારમાં હારા હારા આંધળા હોય એટલે એની વાઈફ હારે વાત કરતો તો એમાં અમે શું કરી લે એના વાય ભૂલી જતો. અમને કીએ આ લીકર માં કાંગલા ગાઈસ 4 વાગ્યાનો ટાઈમ જો ને અમે આવ્યા કેટલા વાગ્યા જોતો ભાઈ? 4:07 થઈ. ખાલી 7 મિનિટ લેટ થઈ ગયા એટલે બેંક બંધ થઈ ગયા. અમારે અહીંયા અપડેટ કરાવવાનું હતું. હાલો ભાઈ તો હવે બીજું હું હોય નસીબ બટા જોઈ હું રગડ તગડ ચડી ગયા ઓપ્શનમાં તો હાલો આગળ હાલો. હેલો ગાઈસ અસ્સલામ વાલેકુમ આઈ હોપ તમે બધા મજામાં જશો. તો અત્યારે આપણે આ રહે છે જો ભાઈ આ છે જામનગર આપણે જાય છીએ ઉપર ઉપર એટલે ક્યાં એ વજા કેવું પૈસે લેવા માટે. તો ગાઈસ મસ્તી કરીએ તો અત્યારે રૂકીએ સાંધી જમણો છે હાલે હાલો હું કામ જોસ લેવા નથી તો હા તો આવે છે આ જુને હું લઈ લીધા ભાઈ. તો ગાઈસ અમે લોકો આવ્યા અત્યારે જોડિયોમાં અમે કપડાં જોઈએ, કપડાં જોઈને ફોટો જે તારા કામ છે અમારા કામ નથી. તે જ કર્યું હમણાં જ કપડાં લઈને ગયો. ક્યાં લેવા ગયો ભાઈ? ના ના હું એ નાખીને આવ્યો લોગમાં. જો કપડાં જોઈ લે સારા લાગે તો બટે ને કે ભાઈ નહીં જ લાગે. હાલે હાલો મેક્સમાં બાકી આપણે પૂછ્યા ને કપડાં કેવા પહેરેલા જોડિયાનું કાંઈ ન આવે. જોડિયાનું કાંઈ ન આવે એના ઘરે આવે. અહીંયાની 2 જોડી થાય, અહીંયાની 1 થાય મેક્સની. પૂછા ને
મને બધી ખબર આપતા બિયા સાચું હોય ને અહીંયાની એ બે થઈને અહીંયાની એક થઈને ગયા હતા ને લઈ આવ્યા અમે બે ગયા હતા બે જોડી બે જ આવી બે જોડી ને 61,7,500 નાઈસ વન હલો હલો માસી અહીં તો ખાલી ગાલું કરે તો આ કતવ ને તો સસ્તે ગરમ ને તો સસ્તે કરે ગાડી થી સસ્તે ગરમ ને તો જો આગળથી હલો સાસ ના કરી ગયા જા જા ભાઈ આ ઓલો નાટો મારનો જલ મારા ઘરે જા ભલે હલો પાણીપુરી ખાવી હે તો તું ને હલો ના ના તો ખરા ના જા જા ભાઈ જાતો જા સાસુ ના કરે લેન્સ કટ માં જવો છે હે લેન્સ કટ હવા ખાવા જા ભાઈ ક્યાં પણ હમણાં કીધું તો સાસુ ભલે હાલો અરે આવું સાક્ષી જેવું પાણીપુરી ખાઈ લઉં પાણીપુરી ખાવા વાળાથી ધીંગારા ન થાય મારા કલે જા આપણે પાણીપુરી એ જ ને તો ગાઈસ આજે ઈશાનો ટાઈમ થઈ ગયો એટલે અમે નમાજ પઢવા જઈએ ને આપણા મેરાજભાઈ આવી ગયો શું કે મેરાજભાઈ ચીકુ કા ચીકુ હવે જામનગરથી આવી ગયા હતા પછી મોબાઈલમાં ચાર્જિંગ હતું ને એટલે પછી બ્લોગ શૂટ ન કર્યો ત્યારે હવે નમાજ પડીને પાછા હવે વિડીયો શૂટ કરવા જવાના છે તો ચાલો કન્ટિન્યુ કરી ઓલો આફતાબ આવે એવો ગાઈસ આવે પછી જાય અમે તો ગાઈસ આવી ગયા ને સાસુ ના કરે કોણ એડો ભૂરો ભાઈ કરો ભાઈ જુનિયા તો ગાઈસ જુનેદ આવી ગયો આમ જોઈએ તેરે ના તો જુનેદ આવી ગયો હાલો જુનેદ લાખા બાવને વાટીએ તો ગાઈસ આફતાબ પણ અહીંયા આવી ગયે ઓલો ગયો શર્ટ બદલાવા ફૂલ સ્લીવ હાફ સ્લીવ હતો એટલે ફૂલ સ્લીવ કરવા ગયો ચાઇના મેચ પડતા આવી તો ગાઈસ અમે લોકો નમાજ પઢીને નીકળી ગયા હા બાબુ કામ કરે ચક્કીનું હવે આકરો કામ કરે રે મિલ કરે તો કર સાફ કરશું મારો ભાઈ હે બિસ્કિટ ખાઈ બિસ્કિટ ઘરે જઈને બધાને લાવ દઈશ કરો હે એટલે 200 રૂપિયા જ લગે છે હાલ હાલો ગાઈસ અમે જમતા હતી મેરિયો આ બધા છોકરા આ મોઈન ઓલો મોઈન ઓલો આજ સમલો હા સમલા હતે તું આ સમલા હતે સમલો આવી ગયો હાલો નીકળીએ આપણે એસે બાજુ વિડીયો શૂટ કરવા તો ગાઈસ તમને અહીંયાથી સમલો નહીં દેખાતો હોય સમલા બાજુ મેં તો ઉતારી કરો તું દિશાનો ને બીજો કી ને પ્રોબ્લેમ મને દેખાણો ભાઈ હવે દેખાણો સમલો દેખાણો હવે ડબલ પ્લેસ લે ત્રિપલ જો હા દેખાણો હા દેખાણો જાડો તું સિનેમેટિક આ સિનેમેટિક આ જાડો સાદો કરા ભાઈ હું લાઈટ વગર દેખાઈશ ના હા એ ને લાઈટ તો એકડો જરૂરી છે લાઈટ બાર દે મારો ભાઈ એટલે હું અત્યારે અંધારો છે સમજો અંધારામાં ચપની કલર ઉડે તો કલર જાય તો પૈસા પાછા અને મેરાજ બેઠો છે દેખાય છે ઈ રી દેખાતો જો ઝૂમ કર મોબાઈલ નીચે રાખતો થોડો જો બાબુ ના તો બાબુ ચક્કીમાંથી જોવે છે હા એટલે આમાં એવું કાંઈ નથી ઓલો ચક્કીમાંથી છે ને દઈણા કે શું કે તમે ડબ્બા બબ્બા જે એના હોય એ ભરે છે બરોબર હવે દેખાડો હા શું છે હા ચાર ચાલુ છે હા કાજો એડવર્ટાઇઝ કરે એમ કરી હા એમ કરી મોબાઈલ દેખાડે હા એને એડવર્ટાઇઝ વધારે કરવાની હાલો હાલો અમે જઈએ ક્યાં જાય વિડીયો શૂટ કરવા સમલો પાછો આવ્યો એ માર્કેટમાં સમલા નકી ઊંચો કરતો ગુંગાડી સર દેખાણો ભલે હાલો ગાઈસ તો નીકળી ઓલો આફતાબ આવી ગયા અરે યાસીન વ્લોગ ચાલુ વ્લોગ જો લાઈવ માં એ મારો સિક્કો જલાલના બીરા નામથી આલેલી છે એ મારા આખા ગ્રુપનો સિક્કો પણ જલાલના બીરા નામથી આલેલી છે લાગે તો તીર યા જલાલ બરાબર હે જોરદાર ભાઈ ને બધા લાઈવ માં એ સમીરભાઈ આવી ગયા આફતાબભાઈ આવી ગયા બધા
એટલી રિસ્પેક્ટ મને સમીરભાઈ કીધી. સમીરભાઈ હવે વિડીયો શૂટ કરી લઈ દેખાડ્યો શું શું કરી બરોબર કાંઈ સમજો તો વિડીયો શૂટ કરી તમને દેખાડી હાલો કેવી રીતે વિડીયો શૂટ કરીશું લોકેશન જો આ અંબાડ લોકેશન ઉડે તો જા 10ની ચા ને લોકેશન તમારું બરાબર ને સેટિંગ શૂટિંગ આવે ને 10 રૂપિયાની ખાલી અહીંયા ટી પોસ્ટમાં મળશે 15 રૂપિયાની મળે સોરી ચા પી લેજો ને વિડીયો બનાવી દેજો સમલો વિડીયો બનાવે એવો નાચતા માસીએ નાચતા આખો તો કારણ ઉપરથી નાચતા પહેરી આભો તો ના પહેરી આભો ને ચાયણી આભો ને ચાયણી મીન્સ કે શર્ટ ને પેન્ટ આપણે બે કે શર્ટ પેન્ટ અથવા અમે કચ્છીમાં બોલે બુસ્કોટ એન્ડ પેન્ટ ને પાટલુન કહી પાટલુન ચાલો ગેસ વિડીયો શું કે સાહેબ તો હેપી બર્થડે ચલો વિશ યુ મેની હેપી રિટર્ન્સ ઓફ ધ હેપી બર્થડે આજે મારા કલેજાનો મારા જીગર જાન દોસ્તનો આજે બર્થડે હોય ત્યારે વિશ યુ મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે તુમ જીઓ હજારો સાલ ગરીબ નવાજ બ્લેસ યુ મોલા હુસેન અરકોલ તમને ખુશ રાખીએ અને લાઈફમાં તમે ખૂબ પ્રગતિ કરો ને તમે હંમેશા તંદુરસ્ત રહો એવા મોલા હુસેન પાસે દિલથી દુઆ છે હેપી બર્થડે હાલો વિડીયો તું અંધારે મેં જઈને મૂકી હાલો વિડીયો શૂટ કરી લઈ ગાઈસ આપણે જેવો અહીંયા કોન્ફિડન્સથી વિડીયો બનાવો એવો બનાવી નથી શકતા એ કેમેરો સાફ કરવા દે શું કેસ ભાઈ એનું કારણ એક જ છે કે અહીંયા પબ્લિક પ્લેસ છે ને પબ્લિક પ્લેસમાં આપણે જોરથી ન બોલી શકીએ એટલે આપણો જે કોન્ફિડન્સ હોય ને એનાથી આપણે ન બોલી શકીએ સમજાશ જો મેરાજ હવે રીડ કરે ઓલાએ બનાવી લીધું નામ તેમ હે ભાઈ ચાલો આપણે નથી બનાવવો અહીંયા નમાલો વિડીયો બનાવો ને તો ભલે ભાઈ બહેનનો કાકા કાકીનો નાના નાનીનો દાદા દાદીનો એ બનાવો ને તો અહીંયા બને બાકી આમ એટીટ્યુડ વાળા અહીંયા ન બને મારે આજે એટીટ્યુડ વાળો બને ચાલો જોઈ લે શું હોય શું નહીં નકામમાં માણસોને ચા પીવડાવવી પડે ગેસ જોઉં છું ને મારા હાથેથી ઉપાડીને આ લોકોને ચા પીવડાવવી પડે નકામમાં માણસોને ચાલો પીવડાવી દે બીજું હું હવે તો ગાઈસ અમે વિડીયો શૂટ કરી લીધા ચા પાણી પી લીધા ને હવે અમે લોકો અહીંયાથી આઈ થિંક નીકળી જશું ઓહો આજ વિડીયો શૂટ કરવામાં બધા મજા ન આવી કેમ કે મેં તો વિડીયો શૂટ કર્યા જ નથી શું હે ચાલો ઓકે શેના મંજીરા હા 10 રૂપિયાની ચા કા ઓલો નથી કે 50 રૂપિયાની પોટલી પીને ગઈ આખા ગામને મારું કા તો મેરા સાટી હે હા માણસ શું વિડિયો બનાવ્યો લોટ વાળો નોટ વાળો પૈસા હા એ તો ઓલી શાયરી બનાવી હલો હું કદે ઘટતો શાયરી બોલ દો ઓલી નોટ હવે ભાઈ બંધ અમે કઈ કમાવીને આવ્યા ખરું ભાઈ ખોટી નોટો કમાઈને આવ્યા શું ખોટી નોટો કમાઈને આવ્યા ખોટી નોટો હે અરે હાલો તો ખોટી કમાવામાં ખોટી નોટો એ ખરી ને ખોટી બાકસ એ ખરી ખોટી બાકસ અમારા લતા મારી છે ખોટી બાકસ એ તો ઈ વાત ના કરે વાત શું કરવી અમારી મહેનત ની કા અમે અમારા સેટ ને પણ તકો દઈને આવ્યા અમે એફે મોલે આવ્યા ચા પીવા વાત શું કરવી અમારી મહેનત ની અમે અમારા સેટ ને પણ તકો દઈને આવ્યા જો તું વાત આવી કરતો હોય ને ભાઈબંધ અમને મારવાની અમે આજ લગા કોઈને હાથમાં નથી આવ્યા તો જા ચપલા મૂકીને ભાગી જા એ જોરદાર રહ્યો દઈ દે હું બનાવી નાખી ઇન્શાલ્લાહ સાંભળી લેજે બીજો હાલો બનાવી નાખી ઓ ડાયલોગ તો આમ છૂટકમાં ઘા કરી દેતો એમ જે માંગે ને હાલે તું ઓરિજિનલ ડાયલોગ તો સ્ટોરીમાં કાઢ નાખી પૂરા બનાવતા નથી હા ઈ મેરા છાટીઓ ઊંચી સીધી કર દો મારું નામ મેરા છાટી
ચાલો હવે ચા પાણી ભરી ગયા એટલે એડિટિંગ નું કામ કરે હે કાંઈ હું કાંઈ બોલતો નથી આ મેરા બેડ નો એક બેડ નો કંઈક ડાયલોગ માને બેડ ઉપર બેડ ઉપર કઈ ડાયલોગ નથી મારતો જૂનો ડાયલોગ છે મકસુદભાઈ કીધું હતું હું તને આજે કહું છું વધારે બ્લોગ બનાવતો નહીં ને કે માવો ખાઈ દે વાઈડમાં જો મારો ક્લિયર વિડિયો જો ખાલી હા આમાં જો કેવો રૂપાડો દે એક ફેક રાખી ओरिजिनल જ જાય ભાઈ हेलो तो गाइस घर पे आ गए हैं और मैं सो गया हूँ आप पे कमेंट कीजिए